ઓકે વેલકમ બેક. એસક્યુએલ ફંક્શન્સ આ જે છે આની 2-3 સ્લાઇડ જે છે આપણે જોઈ હતી લાસ્ટ ટાઈમ. જો તમને યાદ હોય તો આ બધા અલગ અલગ ટાઈપના ફંક્શન્સ જે છે ન્યુમેરિક, કેરેક્ટર, ડેટ, કન્વર્ઝન, આ બધા જે અલગ અલગ ફંક્શન્સ છે એમાંથી અમુક જોયા હતા આપણે. એક્ઝામ્પલ્સ ડાયરેક્ટલી જોઈએ તો તમને વધારે ક્લિયર હશે. આ એક્ઝામ્પલ્સ અહીંયા જોયા હતા આપણે લાસ્ટ ટાઈમ. આઈ હોપ ક્લિયર હશે કે એબ્સોલ્યુટ એટલે નેગેટિવ વેલ્યુને પોઝિટિવ કરી નાખે, સિમ્પલ એટલું, બરાબર? કે એની ખાલી વેલ્યુ આપશે. સીલિંગ ફંક્શન શું કરશે, નંબર કોઈ બી હોય, 4.3 હોય કે 4.9 હોય કે 4.1 હોય, એ 5 આપશે. નેક્સ્ટ જે ઇન્ટીજર નંબર આવે એ આપશે. સીલિંગ એટલે છત, બરાબર? ત્યાં વચ્ચે છે તેને ઉપર ખેંચી જવાનું, અને ફ્લોર એટલે નીચેની વેલ્યુ. તો સીલિંગ, ફ્લોર એ રીતે કામ કરશે. રાઉન્ડ શું કરશે કે રાઉન્ડ તમારો ફોર એક્ઝામ્પલ આપણે કરીએ ને કે મારા ફોર એક્ઝામ્પલ 82.77 આટલા પર્સન્ટ આવ્યા ફોર એક્ઝામ્પલ, તો એવું બોલવું વિયર્ડ લાગે. તો આપણે શું કરશું, એને અપ્રોક્સિમેટ કરશું. કે અપ્રોક્સિમેટ કરવું એટલે રાઉન્ડ કરવું. તો હું શું કહીશ કે 83% આવ્યા. તો આજે તમે પ્રેક્ટિકલ લાઈફમાં કરતા હતા એને આપણે કહીએ છીએ રાઉન્ડિંગ. હવે 82.1 હોય ને 83 કહીએ એ અલગ વસ્તુ છે. કોઈ કહેતો હોય છે કે નહીં આટલા એક વધારે કહેવામાં શું જાય છે. બટ શોર્ટમાં એક્ઝેક્ટલી એ નિયરેસ્ટ અપ્રોક્સિમેટ કયો કહેવાય? 82 એ નિયરેસ્ટ અપ્રોક્સિમેટ કહેવાય. તો રાઉન્ડ એનું કામ કરશે. ટ્રંકેટ શું કરશે કે તમે જેટલી કીધું કે મારે 3.456 અને 2, મને પોઈન્ટ પછી 2 આંકડાનું જ પ્રિસિઝન જોઈએ છે, બાકીના નંબરને ટ્રીમ કરી નાખવાના. પાછળ 6 છે, 9 છે, 2 છે, કશું જ નહીં વિચારવાનું, કોઈ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન નહીં, ખાલી ટ્રંકેટ કરી દેવાનું, એ આનું કામ છે. મોડ્યુલો ઓપરેટર તમારો જે પાયથનમાં પર્સન્ટેજ વાળી સિમ્બોલ આવતો હોય એ સેમ મોડ્યુલો ઓપરેટર છે આપણો. કે 10 ને 3 થી ભાગીએ તો શેષ મારી 1 આવશે, બરાબર? રિમાઇન્ડર 1 આવશે. પાવર જે છે એ 2 to the power 3 એટલે 8 આવશે. સ્ક્વેર રૂટ ઓફ 25 is 5. તો આ બધા ફંક્શન્સ જે છે લાસ્ટ ટાઈમની સ્લાઇડમાં આપણે જોઈ ચૂકેલા હતા. હજી ફર્ધરમોર જે છે આ ટાઈપના જે એક્ઝામ્પલ છે એકદમ સિમ્પલ તમને ફંક્શન છે. બટ રિમેમ્બર ધીસ, GTU 7 માર્ક્સ, GTUમાં 7 માર્કમાં આ વસ્તુ પૂછાયેલી છે. સો ઇટ્સ બિટ ઇઝી. થોડું જો ધ્યાન રાખશો તો ઇટ્સ રિલેટિવલી ઇઝી. હવે નેક્સ્ટ આપણે જોઈ ચૂકેલા હતા એક્ઝામ્પલ્સ જોઈએ તો અપર કેસમાં કન્વર્ટ કરવું છે તો સ્મોલમાં હશે અને અપર કેસમાં એ કન્વર્ટ કરશે, રાઈટ? અપર કેસમાં કન્વર્ટ કરશે. પછી અપર કેસથી લોઅર કેસમાં કન્વર્ટ કરવું હોય તો લોઅર વાળું ફંક્શન વાપરવાનું. પછી નેક્સ્ટ છે ઇનિટ કેપ, એટલે કે ઇનિશિયલ કેરેક્ટર્સને કેપિટલાઇઝ કરવાના. જે બી તમારા વર્ડ છે કે સ્ટ્રિંગ છે એમાં દરેક વર્ડના, દરેક શબ્દના પહેલા લેટરને કેપિટલ કરવાનો. ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ આવું લખીએ તો એનો E બી કેપિટલ આવશે, C પણ કેપિટલ આવશે, D પણ કેપિટલ આવશે. જનરલી હવે ટાઇટલ્સની અંદર કેપિટલ્સ પ્રિફર કરતા હોય છે. તો હાય રાજા છે તો એનો H કેપિટલ કરશે અને R કેપિટલ કરશે, બાકીનું બધું સ્મોલ રાખશે. લેન્થ, સ્ટ્રિંગની લેન્થ ચેક કરવી હોય તો ડિફોલ્ટ જે પાયથનને જાવામાં હતું સેમ રીતે લેન્થ ઓફ SQL ઇઝ 3. પછી નેક્સ્ટ છે સબસ્ટ્રિંગ અને ઇન સ્ટ્રિંગ. સબસ્ટ્રિંગ શું કરશે કે ઓરેકલ આ સ્ટ્રિંગની અંદર 3જા નંબરના કેરેક્ટરથી સ્ટાર્ટ કરીને 3 લેન્થ વાળી સબસ્ટ્રિંગ મને આપ. ક્યાંથી સ્ટાર્ટ કરવાનું અને કેટલા કેરેક્ટર, એ તો 3 થી સ્ટાર્ટ કરવાનું, એટલે કે 1, 2 અને 3. અને આમાં ખાસ કરીને મેં તમને કીધું હતું કે ઇન્ડેક્સ 0 થી નહીં પણ 1 થી સ્ટાર્ટ થશે. તો O જે છે એ ઇન્ડેક્સ 1 ઉપર આવશે, પછી R ઇન્ડેક્સ 2 ઉપર આવશે, એ ઇન્ડેક્સ 3 ઉપર આવશે. તો ORA ઓરેકલ 3,3 નો આન્સર આવશે ACL. જો ઓરેકલ 3,3 ની જગ્યાએ 3,2 હોત તો શું આન્સર આવતો? A અને C, L નહીં આવતો, રાઈટ? સિમ્પલ છે. પછી ઓરેકલ સ્ટ્રિંગની અંદર એ કેરેક્ટર કયા નંબરની ઇન્ડેક્સ ઉપર છે એ જોઈતું હોય તો 3 આવશે એનો જવાબ, 1, 2 અને 3, બરાબર? O એટલે 1 ઉપર, R 2 ઉપર અને A જે છે એ 3 ઉપર આવશે. સિમ્પલ. પછી આ શું છે, લેફ્ટ ટ્રીમ અને રાઈટ ટ્રીમ. એ શું કરશે, લેફ્ટ સાઈડથી સ્ટ્રિંગને ટ્રીમ કરવી કે રાઈટ સાઈડથી, પણ શું ટ્રીમ કરવાનું? એક્સ્ટ્રા સ્પેસીસ કોઈ હોય તો. તમે કોઈ સિન્ટેક્સ, કોઈ કેરેક્ટર સ્ટ્રિંગ લખી બટ પાછળ અનનેસેસરી સ્પેસીસ છે તો બંને સાઈડથી એક્સ્ટ્રા સ્પેસીસને આ ફંક્શન તમને ટ્રીમ કરી આપશે. લેફ્ટ સાઈડથી કરવી હોય તો L ટ્રીમ વાપરવાનું, રાઈટ સાઈડથી કરવી હોય તો R ટ્રીમ વાપરવાનું. રિપ્લેસ, ABC સ્ટ્રિંગમાં B ને X થી રિપ્લેસ કરવો હોય તો હું રિપ્લેસ પહેલા ABC પછી B અને પછી C. અહીંયા જે કંઈ પણ આર્ગ્યુમેન્ટ્સ આપેલા છે એ ફંક્શનની અંદર જશે, રાઈટ? એ વસ્તુ ક્લિયર હોવી જોઈએ, આમાં કોઈ કન્ફ્યુઝન ના હોવું જોઈએ. કે અપર S તો S બરાબર હાઈ મૂકીશ તો રિટર્નમાં આ મળશે. આ ઇનપુટ રહેશે ફંક્શનનું અને આ આઉટપુટ રહેશે. કે આ રિપ્લેસ ફંક્શન છે, ઇનપુટ 3 આપવાના છે, તો કયા 3 ઇનપુટ એ અહીંયા આપેલા છે અને આઉટપુટ આ મળશે. સિમિલરલી કોન્કેટ જે છે આપણે ઓલરેડી જોતા હશે, એક સ્ટ્રિંગની પાછળ બીજી સ્ટ્રિંગ ચિપકાવી હોય તો કોન્કેટનેશન અને ઓપરેશન કહેવાય. ટેકનિકલી 2 સ્ટ્રિંગને જોઈન કરવાનું કામ કરશે.
હવે નેક્સ્ટ છે ડેટ વાળું ફંક્શન. આ સ્લાઇડ ઉપર આપણે લાસ્ટ ટાઈમ હતા અને એ જે સ્લાઇડ છે ત્યાંથી આપણે સ્ટોપ કરી રહ્યું. હવે અલગ અલગ ફંક્શન શું કરે છે? સિસ્ટમ ડેટ અત્યારે હાલની મારા કમ્પ્યુટર સિસ્ટમની કે જે સર્વરમાં ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર ચાલે છે એની જે ડેટ છે એને પ્રિન્ટ કરી આપશે, એને એ લાવી આપશે. બરાબર. પછી નેક્સ્ટ છે એડ મંથ્સ, અને જ્યાં જ્યાં અહીંયા ડી આપેલું છે એનો મતલબ એ કે ડેટ જે વેરિયેબલમાં સ્ટોર છે એ ડેટ લેવાની, અને એની અંદર બીજો એક આર્ગ્યુમેન્ટ આવશે કે એડ મંથ્સ ડી કોમા એન, કે એડ એન મંથ્સ ટુ ડેટ. કરંટ ડેટની અંદર એન મંથ્સ એડ કરવા, કે ફોર એક્ઝામ્પલ આજની ડેટમાં 5 મંથ એડ કરું તો કઈ ડેટ આવે, એવું કંઈક તમારે કામ જરૂર પડે તો આવા ફંક્શનનો યુઝ કરી શકો. પછી નેક્સ્ટ છે મંથ્સ બિટવીન એ એન્ડ બી. બે અલગ અલગ ડેટ છે, એની વચ્ચે કેટલા મંથ્સ છે એવું તમારે જોઈતું હોય તો મંથ્સ બિટવીન કરીને ફંક્શન લેશો. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે મંથ્સ બિટવીન સિસ્ટમ ડેટ અને હાયર ડેટ, એટલે કે કરંટ ડેટ અને આ વ્યક્તિને કંપનીમાં જ્યારે હાયર કર્યો ત્યારની ડેટ, આ બંને વચ્ચે કેટલા મંથ્સ છે એ જો હું કાઢું તો મને શું મળે કે પર્ટિક્યુલર એમ્પ્લોયીનો કેટલા વર્ષનો કે કેટલા મંથ્સનો એક્સપિરિયન્સ છે, કેટલા વર્ષથી આ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશનમાં એ એમ્પ્લોયી કામ કરે છે એ જોઈતું હોય તો આઈ જસ્ટ નીડ ટુ ચેક કે મંથ્સ બિટવીન સિસ્ટમ ડેટ એન્ડ હાયર ડેટ, એટલે કે હાલની ડેટ અને જ્યારે એમને હાયર કર્યા એ વચ્ચે કેટલા મંથ્સ થયા. ફોર એક્ઝામ્પલ તમારું જો જોઈતું હોય કે મંથ્સ બિટવીન સિસ્ટમ ડેટ અને એડમિશન ડેટ, તો તમે કેટલા મંથ્સથી જીપી પાલનપુર જોડે સંકળાયેલા છો એ મને રિટર્નમાં મળશે. નેક્સ્ટ આવે નેક્સ્ટ ડે ડી કોમા ડે, એટલે કે નેક્સ્ટ વીક ડે. હવે મંડે, ટ્યુઝડે, વેડનસડે આની વાત થઈ રહી છે કે આ જે ડેટ છે એ પછી નેક્સ્ટ આ વાળો ડેટ કઈ ડેટ ઉપર આવશે, કે ફોર એક્ઝામ્પલ હું કોઈ બી ડેટ સપ્લાય કરું કે 30 માર્ચ 2026, એ પછી થર્સડે ક્યારે આવશે એવું મને રિટર્નમાં જોઈતું કે આ ડેટ પછીનો નેક્સ્ટ ઇમિડિયેટ થર્સડે કયો છે એવું કંઈક જોઈતું હોય તો મારી પાસે આ ફંક્શન છે કે નેક્સ્ટ ડે, અહીંયા તમે ડેટ આપશો અને પછી કયો ડે, મંડે, ટ્યુઝડે, વેડનસડે એવું તમે ઇનપુટમાં આપશો. પછી નેક્સ્ટ છે લાસ્ટ ડે, કે જે બી તમે મંથ આપશો કે ડેટ આપશો એ ડેટનો લાસ્ટ જે છે ડે કયો છે, સેટરડે આવે છે લાસ્ટમાં, સન્ડે આવે છે, મંડે આવે છે, એવું કંઈક તમને રિટર્ન આપશે. પછી રાઉન્ડ ડી કોમા મંથ, કે કોઈ બી એક ડેટ આપશો અને એ ડેટને રાઉન્ડ કરી આપશે કે આટલા મંથ થયા શોર્ટમાં, અત્યારે આ મંથ ચાલે છે. અને ટ્રંકેટ ડી કોમા યર, કે હાલ જે ડેટ ચાલે છે એને એ ટ્રંકેટ કરીને આટલા યર થયા શોર્ટમાં એટલું કહેશે, તમને યરમાં આપશે, યર અને મંથમાં આપશે. અહીંયા એક રિટર્ન આપેલું છે કે આ બધાનો યુઝ કઈ રીતે કરશો, આ જે ફંક્શન્સ છે એનો યુઝ કઈ રીતે કરશો. તો સિલેક્ટ ક્વેરી સિસ્ટમ ડેટ, પછી બીજું શું છે એડ મંથ સિસ્ટમ ડેટ કોમા 3, તો હાલની કરંટ ડેટ લેશે. પછી આ જે ફંક્શન છે એ શું કરશે, એડ મંથ સિસ્ટમ ડેટ કોમા 3, હાલની કરંટ મંથમાં 3 મંથ્સ એડ કરશે, એટલે કે 3 મંથ્સ પછીની જે ડેટ આવે એ બતાવશે. એટલે પહેલી કોલમમાં કરંટ ડેટ આવશે, બીજી કોલમમાં એના 3 મહિના પછીની ડેટ આવશે. પછી નેક્સ્ટ જે છે મંથ્સ બિટવીન સિસ્ટમ ડેટ એન્ડ હાયર ડેટ, એટલે કે કરંટ ડેટ 3 મહિના પછીની ડેટ, પછી જ્યારે એમને હાયર કર્યા એ અને અત્યારની ડેટ એની વચ્ચે કેટલા મંથ્સ છે એ ત્રીજી કોલમમાં આવશે. ચોથી કોલમમાં શું આવશે, નેક્સ્ટ ડે સિસ્ટર ડે કોમા આજની ડેટ પછી નેક્સ્ટ મંડે ક્યારે આવશે, તો આજનો નહીં ગણાય, આજના પછીનો નેક્સ્ટ મંડે ક્યારે આવશે એ નેક્સ્ટ કોલમમાં આવશે. અને લાસ્ટ ડે ઓફ સિસ્ટમ ડે, કે આ જે છે એનો એ મંથનો લાસ્ટ ડે કયો છે, કે આ ફોર એક્ઝામ્પલ માર્ચ મંથ ચાલી રહ્યો છે, માર્ચ મંથની એટલે 31 માર્ચ જે છે એ કયા ડે ઉપર આવે છે, મંડે ઉપર આવે છે કે ફ્રાઈડે ઉપર આવે છે એવું કંઈક રિટર્ન કરશે. તો આ રીતે તમે યુઝ કરી શકો છો આ બધા ફંક્શન્સનો. સિમ્પલ ફંક્શન્સ છે બટ જીટીયુમાં પૂછાતા હોય છે તો થોડું દિમાગમાં રાખો. હવે નેક્સ્ટ જે છે મારી પાસે એક ડેટા ટાઈપમાંથી બીજા ડેટા ટાઈપમાં કન્વર્ટ કરવું હોય તો એના અમુક ફંક્શન્સ છે. અહીંયા એક્ઝામ્પલ્સ આપેલા છે, સીધા ડાયરેક્ટલી એક્ઝામ્પલ્સ જોઈ લો તો ખ્યાલ આવશે. કયા ફંક્શન છે, 2 કેરેક્ટર, 2 ડેટ અને 2 નંબર, 3 અલગ અલગ ટાઈપના ફંક્શન છે. 2 એટલે કયા ડેટા ટાઈપમાં કન્વર્ટ કરવું છે, એ જે ફંક્શન છે એનું નામ જ એવું છે કે કોઈ બી અલગ અલગ ડેટા ટાઈપ છે તમારે અલ્ટિમેટલી કેરેક્ટરમાં એટલે કે સ્ટ્રિંગમાં કન્વર્ટ કરવું હોય તો આ ફંક્શન વાપરશો. અહીંયા શું આપેલું છે, 2 કેરેક્ટર 1234.5 અને એને આ ટાઈપના સિન્ટેક્સમાં મારે જોઈએ છે ફ્રોમ ડ્યુઅલ. તો એ શું કરશે, રિઝલ્ટ શું આપશે, $1234.59. હવે આ સ્ટ્રિંગ છે બરાબર, કે મારે કોઈ બી નંબર છે એને મારે સ્ટ્રિંગમાં કન્વર્ટ કરવો હોય તો થઈ શકે. તમને આની એનોલોજી જો સમજાઈએ તો જાવાની અંદર આપણે જોયું હતું કે 5 જે છે
નંબર અને 5 સ્ટ્રિંગ બંને તરીકે હોઈ શકે. જો તમે સિંગલ કોટ પહેરાવી દો તો એ સ્ટ્રિંગ થઈ ગયો, અને જો એમને રાખો તો એ નંબર થઈ ગયો. ફોર એક્ઝામ્પલ 2 નંબર્સ છે એનું એડિશન કરીએ તો 5 + 5 શું થાય? જો બંને નંબર્સ છે તો આવશે રિઝલ્ટ 10. બટ 5 સ્ટ્રિંગ અને +5 સ્ટ્રિંગ એ બંનેનું એડિશન કરશું પ્લસ ઓપરેટરથી તો શું થશે? એક કોન્કેટનેશન થશે. 5 અને 5 તો એક 5ની પાછળ બીજો 5 તો આન્સર શું આવશે? 55. અગેન સ્ટ્રિંગ, રાઈટ? 5 + 5 સ્ટ્રિંગ હશે તો આન્સરમાં 55 આવશે. 5 અને 5 નંબર હશે તો આન્સરમાં શું આવશે? 10 આવશે. તો ડેટા ટાઈપથી મેટર કરે કે આવા બધા ઓપરેશન્સ જે છે એમાં તમારે ધ્યાન રાખવું પડે. તો ઘણીવાર આપણે એક ડેટા ટાઈપમાંથી બીજા ડેટા ટાઈપમાં એટલે કન્વર્ઝન કરવું પડે. તો કેરેક્ટરમાં કન્વર્ટ કરવું હોય તો કેરેક્ટર વાળું ફંક્શન જે છે એને વાપરવાનું. નેક્સ્ટ છે ડેટને કેરેક્ટરમાં કન્વર્ટ કરવું હોય કે ટુ કેરેક્ટર કે સિસ્ટમ ડેટ, અત્યારની જે ડેટ છે હશે એ ડેટા ટાઈપ ડેટ વાળો ડેટા ટાઈપ, બરાબર? આપણી પાસે એ સ્પેશિયલ ડેટ કરીને ડેટા ટાઈપ છે. એસક્યુએલની અંદર, DBMSની અંદર ડેટ કરીને એક અલગથી ડેટા ટાઈપ છે. જો તમારે એને સ્ટ્રિંગમાં કન્વર્ટ કરવો હોય તો તમે આ રીતે કરી શકો છો કે સિસ્ટમ ડેટ કયા ફોર્મેટમાં? DD પછી MON, YYY. હવે નથી, તમે ફરક સમજો. DD MM YYY મતલબ એ થયો કે 13 ફોર એક્ઝામ્પલ આજની ડેટ કઈ થઈ? ફોર એક્ઝામ્પલ 23rd, રાઈટ? 23-03-2026 એ થયું DD MM YY ફોર્મેટ. બટ એને DD અને મંથ લખ્યો છે એનો મતલબ એ કે 23 માર્ચનું MAR એવું લખેલું હશે. 23 માર્ચ શોર્ટમાં વર્ડ્સમાં લખેલું હશે 23 માર્ચ અને 2026. તો અલગ અલગ ફોર્મેટ્સ આવતા હોય છે. તમારે કયા ફોર્મેટમાં જોઈએ છે એ તમને આ ફંક્શન આપી દેશે, ટુ કેરેક્ટર ફંક્શન. નેક્સ્ટ એવી થશે ટુ ડેટ અને ટુ નંબર. કે ફોર એક્ઝામ્પલ મારી પાસે આવી કોઈક ડેટ છે કે 15/03/2025 અને મારે ડેટ કરીને ડેટા ટાઈપ છે એમાં કન્વર્ટ કરો છે. ઇનપુટમાં જે આપું છું એ સ્ટ્રિંગ છે અને આઉટપુટ જે મને મળશે એ ડેટ આવશે. સિમિલરલી નંબરમાં કન્વર્ટ કરવું હોય કે સ્ટ્રિંગ છે એને નંબરમાં કન્વર્ટ કરવું છે તો પણ હું કરી શકું છું. જે બી ટુ કરીને વાપરશો એમાં એ કન્વર્ટ કરી દેશે. ઇનપુટમાં તમે ગમે તે આપી શકો છો. હવે GTUની અંદર 7 માર્કમાં આવો અલગ અલગ એક્ઝામ્પલ આવતા હોય છે કે અલગ અલગ એક ડેટા ટાઈપથી બીજા ડેટા ટાઈપમાં કન્વર્ટ કરવાનો. તો આ GTUની અંદર પૂછાયેલો ક્વેશ્ચન જ છે કે આ ટાઈપના અલગ અલગ કન્વર્ઝન ઓપરેટર તમે વાપરો અને એનો ડેમો આપો. તો આ રીતનું એક ટેબલ જે છે એ તમે લિસ્ટ કરીને બતાવી શકો છો કે કયા ટાઈપના જે અલગ અલગ ઓપરેટર છે. ટુ કેરેક્ટર, ટુ ડેટ, ટુ નંબર આપણે જોઈશું કે બીજા અમુક પણ આવે છે. એ કયા આવે છે? ટુ ટાઈમ સ્ટેમ્પ, કે જેવી રીતે ડેટ આવતું હતું એવી રીતે ટાઈમ સ્ટેમ્પ આવતું હતું. જ્યારે ડેટ મેં તમને સમજાવ્યું ત્યારે કીધું હતું ડેટ શું કરશે? ખાલી ડેટ પ્રિન્ટ કરશે. ટાઈમ સ્ટેમ્પ શું કરશે? આજની ડેટ તો ખરી, અત્યારે કેટલા અવર છે, મિનિટ છે, સેકન્ડ છે, આખું કમ્પ્લીટ, રાઈટ? DD MM YY પ્લસ શું આપશે? અવર, મિનિટ અને સેકન્ડ. અને આગળ જો તમે વધારે એક્યુરેસી જોઈએ તો મિલી સેકન્ડ સુધી એ પ્રિન્ટ કરે છે અને ટાઈમ સ્ટેમ્પ કહેવાય. તો ટાઈમ સ્ટેમ્પમાં કન્વર્ટ કરવું છે તો તમારે શું કરવાનું? દરેકના ઇનપુટમાં સ્ટ્રિંગ આપેલી છે અને સાઈડમાં આઉટપુટ આપેલું છે. કાસ્ટ શું કરશે? કોઈ એક ટાઈપમાંથી બીજા ટાઈપમાં. હવે તમે ઇનપુટ કોઈ બી આપી શકો કે આ ડેટા ટાઈપમાંથી આ ડેટા ટાઈપમાં કરી શકીએ. કોઈ સ્પેશિયલ ફંક્શન જે છે એનો યુઝ નહીં કરવાનો. કોઈ બી એક ડેટા ટાઈપમાંથી કોઈ બી બીજા ડેટા ટાઈપમાં તમે કન્વર્ટ કરી શકો છો. હવે કેરેક્ટર સેટ કન્વર્ઝન જે છે એ એવું છે, તમે આસ્કી લેટર ટાઈપ કે એવું કંઈક સાંભળ્યો હશે વર્ડ જો યાદ આવતો હોય, કે તમે જ્યારે કીબોર્ડમાં કોઈ બી કી પ્રેસ કરો તે કીનો પેટર્ન પ્રોસેસરની અંદર ડ્રો ના થઈ શકે. પ્રોસેસર અલ્ટિમેટલી શું છે? બાઇનરી બિટ્સનું બનેલું છે, બરાબર? 1010. તેની અંદર પેટર્ન ડ્રો ના થાય. તો અહીંયા જે બી આપણે સી લખીએ છીએ, ઓ લખીએ છીએ, પ્રેસ કરીએ એટલે એક નંબરની સ્ટ્રિંગ જાય. તેને એન્કોડિંગ કરવા માટેના બી અલગ અલગ આપણી પાસે આવતા હોય છે. જે મોસ્ટ કોમન આવે છે એ ASCII આવતું હોય છે અને નેક્સ્ટ જે આવે છે UTF-8, મતલબ દરેક ટાઈપના અલગ અલગ સિમ્બોલ. પછી એ ચાઇનીઝ લેટર હોય, જાપાનીઝ લેટર હોય, ગુજરાતી હોય, તામિલ હોય, બધા કેરેક્ટર એ અંદર એના માટેના જે કે આવો કેરેક્ટર એટલે આવો એક ડિજિટ, આવો કેરેક્ટર એટલે આવો ડિજિટ, નંબરમાં કન્વર્ટ કરી આપે કેરેક્ટરને. તો એ જે છે એક ટાઈપમાંથી બીજા ટાઈપમાં તમારે કન્વર્ટ કરવું હોય એના માટેનું ફંક્શન આવતું હોય છે કન્વર્ટ. અને તમે અલગ અલગ જે પેલા DLD સબ્જેક્ટની અંદર ભણ્યા ને કે એક ટાઈપથી બીજા ટાઈપ કયા આવે? હેક્સ ટુ રો, બરાબર? હેક્સાડેસિમલથી લઈને રો નંબર્સ. રો નંબર્સ એટલે 10 ની બીટ સ્ટ્રિંગ કે 1010માં કન્વર્ટ કરું છે, બાઇનરીમાં કન્વર્ટ છે તો હેક્સ થી રો ટુ હેક્સ કરો તો રો થી લઈ એટલે બાઇનરીથી હેક્સમાં કન્વર્ટ કરશે. પછી નેક્સ્ટ છે કેરેક્ટરથી રો આઈડી અને રો આઈડીથી કેરેક્ટર.
લાસ્ટ બે આપણે સ્કીપ કરીએ અત્યારે, કારણ કે તમને સમજાવવા જઈશ તો થોડું વધારે ટેકનિકલ થઈ જશે અને બે ઓછા લખશો તો માર્ક એટલા ઓછા નહીં થઈ જાય. સો લાસ્ટ વાળા બે જે છે એને સ્કીપ કરજો. બાકીના જે છે એક જેવા છે કે જે 2 લખ્યું એ ટાઈપનું આઉટપુટ આવી જશે. સાઈડમાં ડિટેલ આપેલી છે, બટ અત્યારે ડિટેલમાં આપણે લેક્ચરમાં નહીં જોતા, કારણ કે જે તમને લાસ્ટ સ્લાઇડમાં સમજાવ્યું એ સેમ ટાઈપનું એક્ઝામ્પલ છે, ખાલી અલગ બીજા એક્ઝામ્પલ લીધેલા છે. તો સ્લાઇડનો નજર મારજો ને, જો ખબર ના પડે તો નેક્સ્ટ લેક્ચરમાં પૂછી લેજો. નેક્સ્ટ આવે નલ વેલ્યુ લોજિક. આને આગળની જે સ્લાઇડ્સ છે એની અંદર આપણે જોઈ ચૂકેલા છે. શું જોયું હતું, જો તમને યાદ હોય કે મારી પાસે કોઈ એક વેલ્યુ છે કે ફોર એક્ઝામ્પલ કોઈ એક કોલમમાં મારી પાસે વેલ્યુ છે 5 અને બીજી કોલમ છે એની અંદર વેલ્યુ છે નલ, કે એની વેલ્યુ મને નહીં ખબર. જો હું 5 પ્લસ નલ કરીશ તો આન્સર શું આવશે? આન્સર આવશે નલ. નલ મતલબ આઈ ડોન્ટ નો. નલનો સીધો મતલબ શું થાય? આઈ ડોન્ટ નો, મને ખબર નથી, રાઈટ? 5 પ્લસ મને નહીં ખબર એવો નંબર, તો શું આવશે? આન્સર બી મને નહીં ખબર એવો નંબર આવશે. કારણ કે આઈ ડોન્ટ નો ની જગ્યાએ 10 બી હોઈ શકે, 20 પણ હોઈ શકે, 0 બી હોઈ શકે. તો 5 પ્લસ 0 હશે તો 5 આન્સર હશે, 5 પ્લસ 10 હશે તો 10 આન્સર આવશે. મતલબ જ્યાં સુધી આઈ ડોન્ટ નો તો આન્સર ઇનપુટ, ત્યાં સુધી મને આઉટપુટ નહીં ખબર પડે. તો નલ જે છે એ ચેપી રોગ છે સર્ટમાં. એ જેની જોડે જશે એને નલ બનાવી દેશે. ધીસ ઇઝ સિમ્પલ થિંગ. નલ પ્લસ 5 તો આન્સર નલ. નલ મલ્ટીપ્લાય 5 આન્સર નલ, રાઈટ? નલ પ્લસ નલ આન્સર નલ. પ્લસ માઇનસ જે બી ઓપરેશન કરો, અલ્ટિમેટલી નલ જે છે એની જોડે ઓપરેશન કરશો તો આન્સર નલ થઈ જશે. એને કહેવાય નલ વેલ્યુ લોજિક. બરાબર. બીજું એક એ છે કે તમારી પાસે એક એનવીએલ કરીને ફંક્શન આવતું હોય છે કે તમારે નલ વેલ્યુઝ છે બટ એને પ્રોપરલી બતાવી છે, કે ડાયરેક્ટલી યુઝરને નલ એવું લખેલું આપવું. અત્યાર સુધી તમે DBMS કોર્સ નહીં ભણ્યા ત્યાં સુધી તમને બી નલ નહીં ખબર. તો કોમન યુઝરને ખબર પડે એવા ફોર્મેટમાં મારે કેવું છે કે આ ડેટા મિસિંગ છે અથવા એની જગ્યાએ કોઈક સિગ્નિફિકન્ટ મિનિંગફુલ વેલ્યુ નાખવી હોય તો આપણે એનવીએલ ફંક્શનની મદદથી કરી શકીએ. અહીંયા શું કર્યું છે? રિપ્લેસ નલ વેલ્યુ વિથ ડિફોલ્ટ વેલ્યુ. કે જ્યાં જ્યાં નલ આવે ત્યાં એની જગ્યાએ ડિફોલ્ટ વેલ્યુ મૂકી દેવાની. કઈ રીતે? ફોર એક્ઝામ્પલ સિલેક્ટ નેમ કોમા એન્યુઅલ કમિશન 0 એઝ કમિશન ફ્રોમ એમ્પ્લોય. એવું કહેવા માંગે છે કે એમ્પ્લોય કરીને એક ટેબલ છે જેની અંદરથી કેટલી કોલમ લઈશ? નામ અને કમિશન. કે મારી પાસે એક એમ્પ્લોયનું ટેબલ છે, આ એમ્પ્લોયને કેટલું કમિશન મળશે, આ એમ્પ્લોયને કેટલું કમિશન મળશે. હવે કમિશન કઈ જગ્યાએ આવે? જો તમને એક ખબર હોય તો જે બી સેલ્સવાળી જોબ હોય એમાં એવું હોય કે તમે જેટલું સેલ કરશો એના 10% તમારું કમિશન, કે 5% કમિશન, કે 40% કમિશન. તમે પોલિસીવાળા જે છે એજન્ટ, એવું કોઈ આસપાસ રિલેટિવમાં હોય કે સ્ટોરી સાંભળી હોય તો ખબર હશે કે જેટલું વધારે સેલ કરે એટલું એમને બેનિફિટ મળે, કમિશન મળે, રાઈટ? તો જ્યાં જ્યાં કમિશન નલ હોય એનો મતલબ કે એને 0 કમિશન મળશે. એવું જ થાય ને? નલ એટલે 0 એવું આપણે પ્રિન્ટ કરી શકીએ અહીંયા કે જે એમ્પ્લોય છે એનું કમિશન 0% છે, એને કોઈ કમિશન નથી મળવા પાત્ર. પછી નેક્સ્ટ બીજું એક ફંક્શન, જેવી રીતે એનવીએલ ફંક્શન આવે છે એવી રીતે બીજું એક ફંક્શન આવે છે NVL2. NVL ઇઝ વન ફંક્શન જે શું કરશે? તમને ફેસિલિટી આપશે કે કમિશનની ડિફોલ્ટ નલ વેલ્યુને 0 તરીકે લેવાની. એટલે પ્રિન્ટ થતી વખતે એ 0 તરીકે પ્રિન્ટ આવશે. ડેટાબેઝમાં તો નલ જ રહેશે, બટ જ્યારે તમે વ્યૂ ક્રિએટ કરશો અથવા તો રિઝલ્ટ બતાવશો એન્ડ યુઝરને ત્યારે એવું બતાવશે, નલ નહીં બતાવે. ત્યારે વર્ડ્સ કયો વાપરશે? નલની જગ્યાએ તમે અહીંયા 0 વાપર્યું તો એ 0 વાપરશે. હવે NVL2 ફંક્શન શું કરે છે? એક્સપ્રેશન વેલ્યુ ઇફ નોટ નલ, વેલ્યુ ઇફ નલ. જે તમે ઇફ એલ્સ વાળું લોજિક વાપરતા ને એવું, કે જો આ જે કોલમ છે એની વેલ્યુ નોટ નલ હોય તો આવું પ્રિન્ટ કરવાનું અને નલ હોય તો આવું પ્રિન્ટ કરવાનું. તો અહીંયા શું કર્યું છે? જો સિલેક્ટ NVL એક્ઝામ્પલ સાથે 2 NVL2 કમિશન કોમા હેઝ કમિશન કોમા નો કમિશન ફ્રોમ એમ્પ્લોય. એટલે એમ્પ્લોય વાળું જે ટેબલ છે એમાં જ્યાં જ્યાં વેલ્યુ પ્રોપર કમિશનની વેલ્યુ આવે કે 5%, 10%, 15%, ત્યાં હું શું પ્રિન્ટ કરીશ કે યસ ધીસ એમ્પ્લોય હેઝ કમિશન. એ જે કોલમ છે, ફોર એક્ઝામ્પલ આપણે જે સ્ટુડન્ટ છે એના નામ લઈ લઈએ કે દર્શન, સામે એના સામે 10 લખેલું છે તો શું લખેલું હશે? દર્શન હેઝ કમિશન. યુવરાજ, એની સામે વેલ્યુ નથી કમિશનની ફોર એક્ઝામ્પલ, તો એ શું કરશે? યુવરાજ અને નલ વેલ્યુ આવી તો શું કરશે? એ નો કમિશન, રાઈટ? એ ફેલ્સ વાળો જો હોય કોઈ બી વેલ્યુ તો વેલ્યુ એક્ઝેક્ટ નહીં પ્રિન્ટ કરવાની, હું કહું એવું પ્રિન્ટ કરવાનું. કારણ કે 10 હતું, 10 પ્રિન્ટ નહીં કરવાનું. મારે શું પ્રિન્ટ કરવાનું છે કે હા કમિશન છે, યસ ઓર નો.
હવે બીજું એક છે કે NVL2 તો છે, બીજું એક ડીકોડ કરીને આવે કે ડેટાબેઝમાં આપણે કંઈક પ્રોપર વેમાં સ્ટોર કરીએ, બટ જ્યારે એન્ડ યુઝરને બતાવીએ ત્યારે મારે એક્સપ્લેન થઈ શકે, યુઝરને જાતે ખબર પડી શકે, મારે એને એક્સપ્લેન કરવું ના પડે અને સીધું સમજી જાય એવા શબ્દોમાં મારે ડેટાને રિપ્રેઝેન્ટ કરવો છે. એ કેસમાં તમે શું કરશો કે ફોર એક્ઝામ્પલ A ગ્રેડ મતલબ એક્સિલન્ટ, B ગ્રેડ મતલબ ગુડ, C ગ્રેડ મતલબ એવરેજ, અને આ ABC સિવાયની કોઈ બી વેલ્યુ આવે તો લખવાનું બિલો એવરેજ એઝ રિમાર્ક. તો અહીંયા શું કર્યું છે, સિલેક્ટ નેમ કોમા આ ગ્રેડ વાળી જે કોલમ છે એને આ રીતે ડીકોડિંગ કરવાનું. ગ્રેડ કોલમમાં જે વેલ્યુ આવે એને ચેક કરવાની કે ગ્રેડ A આવ્યો તો હું શું કરીશ, A ગ્રેડ નહીં મૂકું, જે રિઝલ્ટ વાળું ટેબલ મળશે રિઝલ્ટ વાળા ટેબલમાં હું લખીને આપીશ એક્સિલન્ટ. જો B આવ્યું તો રિઝલ્ટ વાળા ટેબલમાં લખીશ ગુડ, C આવ્યું તો રિઝલ્ટ વાળા ટેબલમાં લખીશ એવરેજ, અને ABC આ ત્રણેયમાંથી નહીં એવો ગ્રેડ આવ્યો તો શું લખવાનું, બિલો એવરેજ રિમાર્ક્સ. રાઈટ. તો આમાં કેટલી બે કોલમ્સ આવશે, કોલમના નામ મને કહો. માઇન્ડ તમારું એક્ટિવ છે કે હવા કઈ બે કોલમ આવશે? આ જે ક્વેરી રન કરીશ તો જે રિઝલ્ટમાં મને ટેબલ મળશે એ ટેબલના કોલમના હેડિંગ શું આવશે લખેલા? સૌથી પહેલું આવશે નામ, કોલમમાં પહેલી કોલમ આવશે નેમ, બીજી કોલમનું નામ આવશે ગ્રેડ કે રિમાર્ક, બીજી કોલમનું હેડિંગ ગ્રેડ આવશે કે રિમાર્ક આવશે, ગ્રેડ કે રિમાર્ક. એઝ મતલબ રીનેમ, ગ્રેડ વાળી કોલમ હતી પણ એનું મેં આ રીતનું લોજિક કર્યું અને બધું થઈ ગયું પછી એને એઝ કરીને એટલે રીનેમ, કે રિયલ ડેટાબેઝની અંદર ગ્રેડ કરીને કોલમ છે બટ હું જ્યારે બતાવું છું ત્યારે રિમાર્ક કરીને કોલમ લેવી છે. મેં આ જે લાવ્યો રિમાર્ક એ શેના ઉપરથી ડિરાઈવ કર્યું, ગ્રેડ કોલમમાંથી. ડેટાબેઝમાં એક ગ્રેડ કરીને કોલમ સેવ્ડ છે બટ મારે ગ્રેડ નહીં બતાવવા, મારે રિમાર્ક બતાવી છે. એક્ઝેક્ટ ગ્રેડ નહીં બતાવવા કે ABC એવું લખેલું નહીં બતાવો, બટ મારે શું કરવું છે કે ખાલી રિમાર્ક લખે છે. હવે અહીંયા એક કન્ડિશન જો હું કરું કે તમારા GTUમાં આવે છે ને શું આવે છે, AB BB BC એવું આવે છે ને, કે ફોર એક્ઝામ્પલ બે જે ગ્રેડ છે કે A ગ્રેડ હોય તો પણ એક્સિલન્ટ, AB ગ્રેડ હોય તો પણ એક્સિલન્ટ. મતલબ એક્ઝેક્ટ ગ્રેડ નહીં બતાવવાનો કારણ કે ઇટ્સ પર્સનલ. જો તમને ખ્યાલ ના હોય તો ઘણી મોટી ઇન્સ્ટિટ્યૂટ હોય એમાં તમારા ઇજ્જતનો કચરો ના કરે કે તમારા રિઝલ્ટ આવ્યા કે આટલા CGPA આટલા ગ્રેડ આવ્યા તો પબ્લિકલી ડિસ્પ્લે ના થાય રિઝલ્ટ ખાલી તમને તમારા ઇન્ડિવિજ્યુઅલ પોર્ટલમાં જ જોવા મળે, બીજા કોઈ જોઈ ના શકે, બીજા કોઈને પૂછવાનો હક બી નથી. જો તમે 10/10 લાવો છો તો ઈચ્છા થાય તો ફાંકા મારો કે આપણે લઈ દીધા, તમારા નહીં આવ્યા સબ્જેક્ટના માર્ક તો યુ કેન કીપ ઇટ કોન્ફિડન્શિયલ. તો એવું કંઈક જ્યારે આપણે લોજિક લાવું છે, એવું કંઈક પોર્ટલ બનાવો છો કે એક્ઝેક્ટ જે ડેટાબેઝમાં સ્ટોર કરીએ છીએ એવું નથી બનાવવું, મારે કંઈક અલગ રિમાર્ક બતાવી છે, તો એ કેસમાં તમે ડીકોડનો યુઝ કરી શકો છો. ક્લિયર? આ જે છે અહીંયા 3 આ ફર્સ્ટ ટાઈમ આપણે જોયું સ્લાઇડમાં. આગળની કોઈ બી જગ્યાએ NVL2 અને ડીકોડ કવર નહીં થયેલું. રાઈટ? તો આની ઉપર ફોકસ કરજો. એગ્રીગેટ ફંક્શન્સ આપણે જોઈ ચૂકેલા છીએ. એગ્રીગેટ ફંક્શન્સ શું કરશે? મોટાભાગના જે બી ઓપરેટર્સ અત્યાર સુધી આપણે કર્યા એ બધા ટેબલ રિટર્નમાં કરે, બટ આ વાળા ફંક્શન છે એ શું કરશે? ટેબલ ઉપર પ્રોસેસિંગ કરી મને એક આંકડો રિટર્ન કરશે, એક નંબર રિટર્ન કરશે. બરાબર? એક સિંગલ નંબર આવશે, આખું ટેબલ રિટર્નમાં નહીં આવે. તો સૌથી પહેલા આ જે બાકીના છે એ જોઈ લઈએ, પછી છેલ્લું જોઈએ. કાઉન્ટ વાળું છેલ્લું જોઈશું, બાકીના બધા પહેલા જોઈ લઈએ. શું લાગે છે? એક્સપ્લેન કરવાની જરૂર છે? વાંચો થોડું, ઇઝીલી ખબર પડે એવું છે. મીન ઓફ કોલમ કે ગ્રેડ કરીને, અથવા તો ફોર એક્ઝામ્પલ CPI આપણે લઈ લઈએ કે CPI કે CGPA કોલમ ઉપર મીન કરીને એગ્રીગેટ ફંક્શન લગાવું. શું કરશે? એ કોલમમાં જેટલા સ્ટુડન્ટના ડેટા છે, 2 સ્ટુડન્ટ, 5 સ્ટુડન્ટ કે 2000 સ્ટુડન્ટ, એ બધા સ્ટુડન્ટમાંથી મિનિમમ CGPA કે મિનિમમ CPI કોના છે, એ મિનિમમ CPI કયા છે એ મને રિટર્નમાં આપશે. કે 4.1 એ મિનિમમ CPI છે તો મને રિટર્નમાં મિનિમમ આપશે. કે કોઈ બી કોલમની મિનિમમ વેલ્યુ, કોઈ બી કોલમની મેક્સિમમ વેલ્યુ, કોઈ બી કોલમની એવરેજ વેલ્યુ અથવા તો કોલમની સમ વેલ્યુ, મિનિમમ મેક્સિમમ એવરેજ સમ, આવું કંઈ પણ કરવું હોય કોલમ વાઇઝ થશે. બરાબર? કોલમ વાઇઝ થશે. કેમ કે આપણે નોર્મલી કોલમ વાઇઝ જ મિનિંગફુલ હોય ને, કે CPI હંમેશા એક જ કોલમમાં હશે, રો વાઇઝ કરવાનો કોઈ મતલબ નહીં. રોમાં શું આવશે?
અલગ અલગ ડેટા આવશે, ક્યાંક નામ આવશે, ક્યાંક ઈમેલ આવશે, ક્યાંક મોબાઈલ નંબર આવશે. એમાં એવરેજ કરવાનો કોઈ મિનિંગ નહીં આવતો, મિનિમમ કરવાનો કોઈ મિનિંગ નહીં આવતો, મેક્સિમમ કરવાનો. જે બી મિનિંગફુલ થાય એ ક્યાં થાય? કોલમ વાઇઝ. તો કોલમ વાઇઝ આપણે શું કરશું? સમ કરશું, એવરેજ કરશું, મેક્સિમમ કરશું, મિનિમમ કરશું. અને કાઉન્ટ, જ્યારે કાઉન્ટ આપીએ તો એ શું કરશે? જેટલી વેલ્યુ બ્લેન્ક નથી એનો કાઉન્ટ રિટર્ન કરશે. જ્યાં નલ છે, બ્લેન્ક છે, એ નહીં રિટર્ન કરે. ફોર એક્ઝામ્પલ, મારી પાસે 20 સ્ટુડન્ટનો ડેટાબેઝ છે, બરાબર? આપણા ક્લાસમાં, આઈસીટી ક્લાસમાં 20 સ્ટુડન્ટનો ડેટાબેઝ છે. એક્ઝામના માર્ક્સ મારી પાસે લીધા, બટ એ એક્ઝામમાં ફોર એક્ઝામ્પલ 3 સ્ટુડન્ટ એબસેન્ટ હતા. તો મારી પાસે 17 માર્ક્સ હશે. પણ જે 3 જગ્યા છે ત્યાં શું હશે? નલ 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 લખેલું હશે, રાઈટ? તો હું ખાલી કાઉન્ટ આપીશ માર્ક્સ ઉપર, કાઉન્ટ માર્ક્સ, તો મને આન્સર શું મળશે? 70. જે નલ છે એને કાઉન્ટ નહીં કરે, કારણ કે એ જ જોઈએ ને મને રિયલ લાઈફમાં, એ જ જોઈએ. તો રિયલ લાઈફમાં આપણે જે નલ છે એને કાઉન્ટ નહીં કરવાના, એટલે એ શું કરશે? નલને ઇગ્નોર કરશે. આ બધા નલને ઇગ્નોર કરશે. જ્યારે સમ કરીશ, ફોર એક્ઝામ્પલ, હવે એ જ એક્ઝામ્પલથી આપણે આગળ કન્ટિન્યુ કરીએ કે 17 સ્ટુડન્ટના માર્ક્સ મેં એક કોલમમાં લીધા. હવે એવરેજ ક્લાસના માર્ક કેટલા આવ્યા એ મારે એવરેજ કરવી હોય તો હું શું કરીશ? નલવાળાને ગણીશ? ના ગણાય. કેમ? કારણ કે એ લોકોના લીધે તમારી એવરેજ ઘટી જાય. એ ના કરે ને. તો જે 17 સ્ટુડન્ટ છે, જેને રિયલમાં એક્ઝામ આપી છે, ખાલી એને જ ગણવાના. જે એબસન્ટ હતા, જે નલ વેલ્યુ હતી, એની એક્ઝામ એનું નહીં લેવાનું. એમાંથી મેક્સિમમ શોધવું હોય તો શું કરવાનું? વન્સ અગેન નલને ઇગ્નોર કરીને એમાંથી હાઈએસ્ટ મેક્સ કરશે. મિનિમમ, તો મિનિમમ વખતે બી સેમ થશે. તો આ જેટલા ફંક્શન છે એ બધા શું કરશે? નલને ઇગ્નોર કરશે, બરાબર? નલને ઇગ્નોર કરશે. પણ આ જે કાઉન્ટ છે, કાઉન્ટ સ્ટાર, એ શું કરશે? કાઉન્ટ ઓફ ઓલ રોઝ. આને ખાલી એક વર્ડ તરીકે યાદ કરો કે જ્યારે બી કાઉન્ટ સ્ટાર આવું વાપરીશું એટલે આપણી પાસે ડેટાબેઝમાં કેટલા રેકોર્ડ છે. મારી પાસે ડેટાબેઝમાં 20 સ્ટુડન્ટનો ડેટા છે કે 2000 સ્ટુડન્ટનો ડેટા છે, એ મને કાઉન્ટ સ્ટાર આપશે. એ કોઈ કોલમ ઉપર નહીં આપણે પહેરાઈએ. જ્યારે કોલમ ઉપર પહેરાઈએ ત્યારે એ શું કરશે? નલને ઇગ્નોર કરશે. બટ જ્યારે સ્ટાર લખીએ તો નલ સાથે ગણીને આપશે. એ એક ડિસ્ટિંક્શન છે, થોડું સમજી લે. વ્યૂઝ જે છે આપણે જોઈ ચૂકેલા છીએ, તો એના ડિટેલમાં વધારે નહીં જઈએ, બટ ખાલી આપણે એક શોર્ટમાં રિવિઝન કરીએ તો વ્યૂ શું છે? એક વર્ચ્યુઅલ ટેબલ છે. વર્ચ્યુઅલ ટેબલ એટલે શોર્ટકટ. તમે કમ્પ્યુટરમાં શોર્ટકટ્સ ખબર ને? કંટ્રોલ ઝી એટલે કે કંટ્રોલ ઝેડ દબાવો તો અન્ડુ થાય, કંટ્રોલ એસ થી સેવ થાય, કંટ્રોલ એક્સ સી વી થી શું થશે? કટ, કોપી, પેસ્ટ થાય, કંટ્રોલ એફ થી ફાઇન્ડ કરી શકો. આ બધા શોર્ટકટ્સ છે. શોર્ટકટ્સ દબાઈને પણ કામ કરી શકાય, ફાઇલ મેનુમાં જઈ અને એ કમાન્ડને એ રીતે પણ કામ કરી શકાય. સિમિલરલી મારી પાસે આગળ જે ફોર એક્ઝામ્પલ કોઈ બી આપણે એસક્યુએલ ક્વેરીઝ લઈએ, એને ડાયરેક્ટલી લખું તો પણ કામ થશે. બટ એ ક્વેરી મારી પાસે ફોર એક્ઝામ્પલ 10 લાઇનની ક્વેરી છે. તમે લેબમાં પ્રેક્ટિકલ કરતા અમુક ક્વેરી નાની આવતી હતી, અમુક ક્વેરી મોટી પણ આવે. તો મોટી ક્વેરી છે એને વારાઘડીએ ન લખવી હોય તો હું શું કરીશ? એને શોર્ટકટ તરીકે સેવ કરીશ. તમે પાયથન ને જાવામાં ફંક્શનનું જે કામ હતું ને, એ સેમ કામ અહીંયા વ્યૂનું છે. કે એક લાઈન લખી દઈશ એટલે શું થશે? કે ડાયરેક્ટલી એ વ્યૂ બની ગયો. અને જ્યારે વ્યૂ કોલ કરીશ ત્યારે શું થશે? એ સેટ ઓફ લાઇન્સ, 5 લાઇન 10 લાઇનની ક્વેરી એક્ઝિક્યુટ થશે અને મને કસ્ટમ ટેબલ બનાવીને આપી દેશે. તો વર્ચ્યુઅલ ટેબલ હશે અને એસક્યુએલની સિલેક્ટ ક્વેરીનું બનેલું છે. કેમ આપણે એવું કરતા હોય છે એને પણ ડિટેલમાં જોઈ ચૂક્યા છીએ. સિક્યુરિટી માટે, કે દરેક યુઝરમાં જ્યારે બી ડેટાબેઝમાં આપણે સ્ટોર કરીએ, કે તમારો ડેટા જ્યારે એમેઝોનના ડેટાબેઝમાં સ્ટોર્ડ હશે ત્યારે તમારા બધાના પાસવર્ડ એમણે સેવ કરેલા હશે. બટ જ્યારે તમે તમારી પ્રોફાઇલ જુઓ તો તમને પાસવર્ડ ડિસ્પ્લે કરીને નહીં આપે. અથવા તો કોઈ સેલર ચેક કરશે કે મારી પ્રોડક્ટ કયા બાયર્સે લીધી છે, એનો ડેટા જ્યારે બાયરનો જોવા જાય એનો પાસવર્ડ બતાવી દે, એવું ના થવું જોઈએ. તો સિક્યુરિટી પર્પઝથી શું કરશું? આપણે વ્યૂ ક્રિએટ કરશું. તો સિમ્પ્લિસિટી, દર વખતે કોમ્પ્લેક્સ આખી ક્વેરી ના લખવી પડે, એક નામ લખવું ને થઈ જાય, એના માટે પણ યુઝ થાય. લોજિકલ ઇન્ડિપેન્ડન્સ, કે દર વખતે મતલબ શું કહેવાય, આખું સ્ટ્રક્ચર બદલાય અને પછી મારો વ્યૂ જે છે એ ચેન્જ ના થાય, આવું કંઈક કરવું હોય તો વ્યૂની મદદથી કરી શકાય. અને રિયુઝેબલ, તમે ફંક્શન બનાવો તો વારઘડી એને યુઝ કરવું ઇઝી થઈ જાય. સિમિલરલી વ્યૂ બનાવો તો યુઝ કરવું ઇઝી થઈ જાય. અહીંયા એક્ઝામ્પલ વ્યૂ આપણે કયા કેસમાં બનાવીશું? કે એક એમ્પ્લોયી કરીને ટેબલ છે અને એક હું વ્યૂ બનાવું છું એમ્પ્લોયી પબ્લિક. કે ફોર એક્ઝામ્પલ કોલેજના જેટલા બી એમ્પ્લોઈઝ છે, એટલે કે જેટલા બી ફેકલ્ટીઝ છે, એ બધાનો ડેટાબેઝ કોલેજના ડેટાબેઝમાં છે, રાઈટ? બધાનો ડેટા છે. એમાં સેલરી પણ હશે, પ્રાઇવેટ મોબાઈલ નંબર બી હોઈ શકે. બટ વેબસાઇટ ઉપર પ્રાઇવેટ મોબાઈલ નંબર બધાના આપવા જરૂર છે? આધાર નંબર બધાના આપવા જરૂર છે? બધાના પાસવર્ડ આપવા જરૂર છે? બધાની સેલરી આપવી જરૂર છે? નહીં. તો એમ્પ્લોયી પબ્લિકમાં એટલી જ કોલમ સિલેક્ટ કરીશ જે સેન્સ મેક કરે, કે ફેકલ્ટીનું નામ હું બતાવી શકું, એનો પ્રોફાઇલ પિક્ચર બતાવી શકું,
એનું ડેઝિગ્નેશન બતાવી શકું, ડિપાર્ટમેન્ટ બતાવી શકું, કેટલું એજ્યુકેશન છે એ બતાવી શકું અને એક્સપિરિયન્સ બતાવી શકું. દેટ્સ ઇટ, ડન. આટલી સિલેક્ટેડ કોલમનો વ્યૂ બનાવીશ અને એ ખાલી જે છે એ આ પેજ ઉપર યુઝ કરીશ. તો આના માટે વ્યૂઝનો યુઝ થતો હોય છે. વ્યૂઝ કઈ રીતે ક્રિએટ થાય એનું એક સિમ્પલ આપેલું છે કે ક્રિએટ વ્યૂ આઈસીટી સ્ટુડન્ટ. મારી પાસે સ્ટુડન્ટનો એક ડેટાબેઝ છે કોલેજનો, જેમાં દરેક બ્રાન્ચના સ્ટુડન્ટ છે. બટ આઈસીટી સ્ટુડન્ટ કરીને વ્યૂ બનાવું છું તો એમાં શું કરીશ, સ્ટુડન્ટ ટેબલમાંથી એનરોલમેન્ટ નંબર, નેમ અને માર્ક્સ આવી 3 કોલમ લઉં છું અને એ બનાવવા માટે હું કન્ડિશન શું આપીશ, વેર ઇઝ ઇક્વલ્સ ટુ વેર બ્રાન્ચ ઇઝ ઇક્વલ્સ ટુ આઈસીટી. હવે પહેલાં તો આ જે 3 નીચેની લાઈન છે એ વાંચો ને ઉપરની લાઈન ભૂલી જાઓ. તો એ ઇટ સેલ્ફ ઇઝ અ ક્વેરી. કઈ ક્વેરી છે? સિલેક્ટ એનરોલમેન્ટ નંબર કોમા નેમ કોમા માર્ક્સ ફ્રોમ સ્ટુડન્ટ વેર બ્રાન્ચ ઇઝ ઇક્વલ્સ ટુ આઈસીટી. સ્ટુડન્ટ ટેબલમાંથી જે રોમાં બ્રાન્ચ બરાબર આઈસીટી હોય એ બધી રોને ફિલ્ટર કરવાની. રો ફિલ્ટર થઈ ગયું પછી શું કરવાનું, એનરોલમેન્ટ નંબર વાળી કોલમ, નામ વાળી કોલમ અને માર્ક્સ વાળી કોલમ, આ 3 કોલમ લેવાની અને મને જે રિઝલ્ટ મળે છે એ રિઝલ્ટ જો હું સેવ ના કરું તો મારે દર વખતે આ 3 ક્વેરી લખવી પડે. જો સ્ટોર કરી દઉં તો કઈ રીતે સ્ટોર થાય, આ રીતે, ક્રિએટ વ્યૂ આઈસીટી સ્ટુડન્ટ એઝ. એટલે હવે જ્યારે હું આઈસીટી સ્ટુડન્ટનો યુઝ કરીશ તો મારે આવી કોમ્પ્લેક્સ ક્વેરી નહીં લખવી પડે. આ જે 3 લાઈન છે એ નહીં લખવી પડે. આ 3 લાઈન છે, તમારી પાસે કોમ્પ્લેક્સ ક્વેરી આવે એમાં 8, 10, 15 લાઈન પણ હોઈ શકે, જેમ જેમ તમે આગળ કોમ્પ્લેક્સ જરૂર પડશે ત્યારે. હવે નેક્સ્ટ છે વ્યૂ વિથ મલ્ટિપલ ટેબલ્સ. મલ્ટિપલ ટેબલનો યુઝ કરીને બી તમે વ્યૂ બનાવી શકો છો, એ આપણે જોયું હતું. હવે એમાં નથિંગ સ્પેશિયલ, નીચેની જે 3 લાઈન જો આ ટાઈપનું આપણે કરી શકીએ એસક્યુએલની અંદર. આવી ક્વેરી, સિલેક્ટ ઈ ડોટ નેમ, ઈ ડોટ સેલરી, ડી ડોટ ડિપાર્ટમેન્ટ. ઈ એટલે એમ્પ્લોય વાળું ટેબલ અને ડી એટલે ડિપાર્ટમેન્ટ વાળું ટેબલ. તો એમ્પ્લોય ઈ, ડિપાર્ટમેન્ટ ડી, 2 ટેબલ છે એનું કાર્ટેશિયન પ્રોડક્ટ કર્યું અને જ્યાં આઈડી મેચ થતા હોય ખાલી એટલી રો લેવાની અને એમાંથી 3 કોલમ લેવાની. 2 કોલમ એમ્પ્લોય વાળા ટેબલમાંથી, નામ અને સેલરી કયા ટેબલમાંથી, એમ્પ્લોય વાળા ટેબલમાંથી, અને ડિપાર્ટમેન્ટ કયા ટેબલમાંથી, ડિપાર્ટમેન્ટ નેમ, ડિપાર્ટમેન્ટ વાળા ટેબલમાંથી. એટલે કે 3 કોલમ આવશે અને એને હું શું બનાવીશ, એમ્પ્લોય ડિપાર્ટમેન્ટ કરીને એક વ્યૂ બનાવી દઈશ, જેથી દર વખતે મારે એવું કોમ્પ્લેક્સ કામ ના કરવું પડે. રાઈટ? તમે કોઈ બી XYZ સિલેક્ટ વાળી ક્વેરી હોવી જોઈએ. ક્વેરી કેવી હોવી જોઈએ? સિલેક્ટ વાળી, જેનાથી તમે રિઝલ્ટ ફેચ કરો. અપડેટ, ઇન્સર્ટ એનો તમે વ્યૂ ના બનાવી શકો. વ્યૂ તમે શેનો બનાવશો? સિલેક્ટ વાળી ક્વેરી. હવે નેક્સ્ટ જે છે એ છે કે તમે એકવાર વ્યૂ બનાવી દીધો પછી તમારે વ્યૂની અંદરથી પણ કંઈક ફિલ્ટરિંગ કરવું છે. તો યુ કેન ડુ ઇટ. કે મેં એક વ્યૂ બનાવ્યો કે આઈસીટી સ્ટુડન્ટ. હવે મારે ફર્ધર ફિલ્ટરિંગ કરવું છે કે એવા સ્ટુડન્ટ આઈસીટીના જેના માર્ક્સ 70થી ઉપર છે. જો નોર્મલી વ્યૂ ના બનાવ્યો હોત તો શું થત કે આ જે 3 લાઈન છે તો લખવાની પ્લસ બીજું કંઈક નેસ્ટેડ લોજિક કરવાનું. રાઈટ? આ 3 લાઈન લખવાની પ્લસ બીજી 3 લાઈન લખવાની. બટ અહીંયા ખાલી હું એટલું કરી શકું કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ આઈસીટી સ્ટુડન્ટ વેર માર્ક્સ ઇઝ 70. નોર્મલ ટેબલ તરીકે તમે વાપરી શકો. ફ્રોમની અંદર તમે નોર્મલી ટેબલ્સ વાપરતા હતા, વ્યૂ બનાવ્યા પછી તમે વ્યૂને પણ વાપરી શકો કે વ્યૂની અંદરથી સિલેક્ટ કરવું હોય તો એ પણ થઈ શકે. બીજી એક વસ્તુ કે અપડેટ કરવું હોય વ્યૂમાં તો એ થઈ શકે કે અપડેટ આઈસીટી સ્ટુડન્ટ સેટ માર્ક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 85 વેર એનરોલમેન્ટ નંબર ઇઝ ઇક્વલ્સ ટુ આઈસીટી 001. કે જે સ્ટુડન્ટનો એનરોલમેન્ટ નંબર આઈસીટી 001 છે એના માર્ક્સ હું 85 કરું છું. પહેલા જે હતા એ 30 હતા, 20 હતા, 100 હતા, આઈ ડોન્ટ કેર. નવા માર્ક્સ શું કરવાના? 85. ગોટ ઇટ? અપડેટ કરવું હોય તો થઈ શકે, બટ કયા કેસમાં? જ્યારે મારા વ્યૂ સિમ્પલ હોય. હવે સિમ્પલ વ્યૂની કન્ડિશન શું છે? આઈ હેવ રેકોર્ડેડ ફ્યુ લેક્ચર્સ, એ તમે જોશો તો ખ્યાલ હશે. આગળ કીધેલું છે, એ ફરી આખું બધું યાદ કરવા જઈશ તો 10 મહિનામાં જતી રહેશે. વોટ ઇઝ સિમ્પલ ટેબલ? પણ એને રિવાઇઝ કરી લેજો. હાલ પૂરતું એટલું છે કે જ્યારે અપડેટ કરવું મિનિંગફુલ બનતું હોય તો અપડેટ કરવા દેશે. જ્યારે અપડેટ કરવાથી ખબર ના હોય કે ક્યાં અપડેટ કરવું, એવું કન્ફ્યુઝન થતું હોય તો એ અપડેટ નહીં કરવા દે. સિમ્પલ એટલું છે. અને વ્યૂને ડ્રોપ કરવો, જેવી રીતે ટેબલ તમે આખું ડ્રોપ કરી શકો એવી રીતે વ્યૂને પણ ડ્રોપ કરી શકો. વ્યૂને ડ્રોપ કરવાથી ટેબલનો ડેટા નહીં જાય. તમે રિયલમાં હાર્ડ ડિસ્કમાં ડેટા છે એમાંથી વ્યૂ બનાવ્યો અને વ્યૂ બનાવ્યો પછી વ્યૂને જ્યાં સુધી કામ હતું ત્યાં સુધી યુઝ કર્યો. બટ જ્યારે કામ પતી ગયું તો વ્યૂને ડિલીટ માર દો તો રિયલ ડેટા નહીં ડિલીટ થાય. રિયલ ડેટા એમનો એમ રહેશે, ખાલી જે તમે વ્યૂ બનાવ્યો એ ડિલીટ થઈ જશે. કારણ કે વ્યૂ ઇઝ સમથિંગ લાઈક વિન્ડો. આપણે વિન્ડો જેવું એક્ઝામ્પલ આપ્યું હતું, યુવરાજને કદાચ યાદ હશે કે વિન્ડોમાંથી બહાર જોવાનું
આપણને જે દેખાય છે ધીસ ઇઝ નોટ ઓનલી કોલેજ, એ કોલેજનો સ્પેસિફિક એરિયા જે આપણે દેખી રહ્યા છે. જો આપણે વિન્ડો બંધ કરી દઈએ એનો મતલબ એ થયો કે વિન્ડો ડ્રોપ કરી કે વ્યૂ ડ્રોપ કર્યો તો કોલેજ જે છે બહારનું બધું ખતમ થઈ ગયું? નો, આપણો વ્યૂ બંધ થયો છે, બહારનું જે હતું એઝ ઇટ ઇઝ છે. રાઈટ, સેમ વસ્તુ છે કે ડ્રોપ વ્યૂ કરશું તો વ્યૂ ડિસ્ટ્રોય થઈ જશે, બટ રિયલ ટેબલ એમનું એમ રહેશે, એવું કહેવા માંગે છે. સિમ્પલ કોમ્પ્લેક્સ વ્યૂ જે છે એક લાઇનમાં તમને અહીંયા આપેલું, જો સમજ પડે તો, ના સમજ પડે ડિટેલમાં જોજો. સિમ્પલ વ્યૂ કોને કહેવાય? કે એક જ ટેબલમાંથી બનાવ્યો હોય, કોઈ ફંક્શન્સ ના વાપર્યા હોય, કોઈ ગ્રુપ બાય ના વાપર્યું હોય, તો એને તમે અપડેટ કરી શકો. આગળ જે આપણે આઈસીટી વાળો વ્યૂ બનાવ્યો ને, આઈસીટી સ્ટુડન્ટ, આ વાળો વ્યૂ સિમ્પલ. આ જે વ્યૂ બનાવ્યો એક જ ટેબલમાંથી બનાવ્યો, સ્ટુડન્ટમાંથી, બરાબર, અને એની અંદર કોઈ બીજું ફંક્શન નથી, કોઈ ગ્રુપ બાય નથી, હેવિંગ નથી, તેને તમે અપડેટ કરી શકો. બટ નીચેનો જો વ્યૂ છે, કેટલા ટેબલ વાપરેલા છે આમાં? ડેટા, રિયલ ડેટા કેટલા ટેબલમાંથી આવ્યો છે? 2, એમ્પ્લોય અને ડિપાર્ટમેન્ટ. હવે આને તમે અપડેટ કરવા જશો તો કન્ફ્યુઝન થશે. કેમ થાય એ પ્રેક્ટિકલી જોશો જ ખબર પડશે. બટ આ ટાઈપના વ્યૂ હોય તો એને અપડેટ ન કરી શકાય. આ ટાઈપનો જે ઉપર આપેલો છે એને અપડેટ કરવો હોય તો થઈ શકે. આને સિમ્પલ વ્યૂ કહેવાય, આને કોમ્પ્લેક્સ વ્યૂ કહેવાય. એટલું છે, બરાબર. સિમ્પલ અને કોમ્પ્લેક્સ વ્યૂ, મલ્ટિપલ ટેબલ, એગ્રીગેટ્સ હોય, ગ્રુપ બાય હોય, તો એ બધા મોટા ભાગે કેવા આવશે? રીડ ઓનલી. તમે ખાલી જોઈ શકો, અંદર ડેટા અપડેટ કરવો છે તો વ્યૂની મદદથી ના ડેટા અપડેટ કરી શકો, રિયલ ટેબલની મદદથી અપડેટ કરવો પડે. આ એના એક્ઝામ્પલ્સ આપેલા છે, વી વિલ ફોરગેટ ઇટ. હવે આ જે સ્લાઇડ જે છે, ધીઝ આર ટોટલી ન્યૂ કન્સેપ્ટ, જેના રિલેટેડ કન્સેપ્ટ આપણે ઇન્ટ્રોડ્યુસ કરી ચૂક્યા હતા. કમિટ અને રોલબેક, આ 2 વર્ડ વાપર્યા હતા, કમિટ અને રોલબેક. કમિટનું જે રિયલ લાઈફ એનાલોજી આપી હતી, શું આપ્યું હતું? આર યુ શ્યોર? કેબીસી લગભગ બધાએ કોઈક ને કોઈક વાર તો જોયું જ હશે. लॉक किया जाए, તમે ઓપ્શન બોલો કે એ લગતા હૈ, તો લગતા હૈ મતલબ તમે પ્રોસેસ કરી નાખ્યું, બટ યુ આર નોટ શ્યોર, બરાબર, કે એ રખો. તો એકવાર હોસ્ટ જે છે એ કન્ફર્મ કરે છે કે આર યુ સિરિયસ, યુ વોન્ટ ટુ કમિટ ધીસ ઓપ્શન. તો અહીંયા બી એવું જ છે કે ડેટાબેઝના જે બી ડીએમએલ કમાન્ડ છે, કે ઇન્સર્ટ, અપડેટ, સિલેક્ટ અને આ જે બધા કમાન્ડ છે ડેટા માટેના મેનિપ્યુલેશન, એ બધાને તમારે કમિટ કરવા પડે. જ્યાં સુધી તમે ઓપરેશન્સ કરશો એ બધા રેમમાં રહેશે. જ્યારે તમે કમિટ દબાવશો મતલબ શું થશે? એ હાર્ડ ડિસ્કમાં સેવ થઈ જશે. આને જો સમજવું હોય, જો તમે વર્ડ ને એક્સેલ જોડે ને એ બધા જોડે થોડું કામ કર્યું હોય, કમ્પ્યુટરની કોઈ બી ફાઇલ જોડે, વર્ડમાં કંઈક ટાઈપ કરતા છો અને પીસી સડનલી બંધ થઈ ગયું, પાવર ગયો, અને જો સેવ નહીં દબાયું તો શું થશે? જે લખેલું જ જતું રહેશે. અથવા છેલ્લે જે સેવ દબાયું હતું એ એનો ચેક પોઈન્ટ થઈ ગયો, એ પછી તમે 4-5 લાઈન લખી તો એ જતી રહેશે. છેલ્લું જે સેવ બતાવ્યું હતું ત્યાંથી તમારી ફાઇલ ઓપન થઈ જશે. આ કેસમાં એક્ઝેક્ટલી શું થતું હોય છે? જ્યારે તમે ટાઈપ કરો ને, જ્યારે પ્રોગ્રામ્સ તમારા ખુલ્લા છે, તો એ બધો ડેટા ક્યાં સેવ થાય? રેમની અંદર સેવ થાય. અને જો એમપીએમસી ને બધું ભણ્યા અને ઇલેક્ટ્રોનિક્સ ક્લિયર હોય તો રેમ શું છે? ઇટ ઇઝ વોલેટાઇલ મેમરી. પાવર ગયો, ખેલ ખતમ, રાત ગઈ બાદ ગઈની જેમ, બરાબર, કે શું થયું ભૂલી જવાનું જેવું કામ પતી જાય એટલે. તો રેમની અંદર જે બી વસ્તુ છે એ શું થશે? એકદમ ફાસ્ટ છે, બટ એ સેવ નહીં કરો ત્યાં સુધી એ નહીં થાય. જેવો પાવર ગોન તો એ જતું રહેશે. તો જે બી ડેટાબેઝના ઓપરેશન છે જે તમે કમિટ નહીં કર્યા એ બધા રેમમાં રહેશે. તમે કમિટ કરશો ત્યારે હાર્ડ ડિસ્કમાં સેવ થશે. તો વર્ડની અંદર જ્યારે તમે લખો, જ્યાં સુધી તમે કમિટ એટલે કે કંટ્રોલ એસ નહીં કરતા, સેવ નહીં કરતા, ત્યાં સુધી શું થશે? એ બધું રેમની અંદર તો છે, તમારું લખાય છે, તમને દેખાય છે, બટ રિયલમાં હાર્ડ ડિસ્કમાં કોપી નથી. જો સડનલી કોઈએ પાવર ખેંચી નાખ્યો મસ્તી કરતા, કેબલ ખેંચી નાખ્યો, તો શું થશે? તમે જે લખ્યું હતું સેવ કર્યા પહેલા એ બધું જતું રહ્યું. છેલ્લે જે સેવ કર્યું હશે એ કોપી હાર્ડ ડિસ્કમાં હશે. નેક્સ્ટ ટાઈમ તમે ઓપન કરશો તે હાર્ડ ડિસ્કમાંથી રેમમાં લાવશે ને તમને એટલી બતાવશે. તો એ સેમ વસ્તુ અહીંયા છે. હવે નેક્સ્ટ જે છે, કમિટ ને રોલબેકથી લેવા દેવા જે છે એના જોડે બીજો એક કન્સેપ્ટ છે, એ છે ગ્રાન્ટ, DCL. જે બી એસક્યુએલના કમાન્ડ છે એને 4 અલગ અલગ કેટેગરીમાં આપણે વહેંચ્યા હતા આ લેક્ચરની શરૂઆતમાં, મતલબ લાસ્ટ ટાઈમ. DDL, DML, DCL, ચોથું કોને યાદ છે? કોઈ કહેતા હતા ને કે સ્લાઇડ રિવાઇઝ કરીને આવ્યા સર. TCL, DDL, DML, DCL, TCL, ડેટા ડેફિનેશન લેંગ્વેજ, ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ, પછી ડેટા કંટ્રોલ લેંગ્વેજ અને ટ્રાન્ઝેક્શન કંટ્રોલ લેંગ્વેજ. ટ્રાન્ઝેક્શન વાળું આપણે લાસ્ટ 5th યુનિટમાં જોઈશું, ત્યારે TCL કમાન્ડ આવશે. અત્યારે DCL કમાન્ડ નવા ઇન્ટ્રોડ્યુસ થયા,
અત્યાર સુધી DDL DML જોઈ ચૂક્યા, હવે DCL આવ્યું. શેના માટે યુઝ થાય છે? કંટ્રોલ કરવા માટે. કે શું કંટ્રોલ કરવા? DCL કમાન્ડ કંટ્રોલ એક્સેસ રાઇટ્સ ઓન ડેટાબેઝ ઓબ્જેક્ટ. કે કોને કયો એક્સેસ મળશે, કોણ ડિલીટ કરી શકશે, કોણ ઇન્સર્ટ કરી શકશે, કોણ જોઈ શકશે. એ ફોર એક્ઝામ્પલ તમને જો એક્ઝામ્પલ આપું કે ફોર એક્ઝામ્પલ તમે એઝ અ સ્ટુડન્ટ તમારી પાસે તમારું રિઝલ્ટ જોવાના રાઇટ્સ હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ? હોવા જોઈએ. જો કોલેજનું પોર્ટલ બનાવું છું, તમને તમારું રિઝલ્ટ જોવાના રાઇટ્સ હોવા જોઈએ. તમારા ગ્રેડ્સને તમે એક્સેસ કરી શકો, તમારા ગ્રેડ ઉપર તમે સિલેક્ટ ક્વેરી રન કરી શકો. બટ તમારા ગ્રેડ ઉપર તમને ઇન્સર્ટ રાઇટ હોવો જોઈએ, અપડેટ રાઇટ હોવો જોઈએ, કે તમે તમારા ગ્રેડને અપડેટ કરી શકો. GTU તમને એવું પોર્ટલ આપે જ્યાં તમારું રિઝલ્ટ જાતે બનાવવું છે, યુ કેન ડુ ઇટ. જવાનું પોર્ટલમાં, FF ગ્રેડ છે સિલેક્ટ કરો, AB ગ્રેડ લોક કરો, ડન. ગોટ ઇટ? તો આવું આપણે જરૂર પડતી હોય છે કે બધાને બધા રાઇટ્સ નહીં આપવા, અમુક રાઇટ આપવા છે. તમને ખાલી ગ્રેડ ઉપર વ્યૂનો રાઇટ આપવો છે, તમે ખાલી જોઈ શકો. અપડેટ કોણ કરી શકે? જે GTU એડમિન કંટ્રોલ પેનલ વાળા જે છે એ લોકો કરી શકે ફોર એક્ઝામ્પલ. તો અલગ અલગ રાઇટ તમારે અલગ અલગ વ્યક્તિને અલગ અલગ રોલને આપવા હોય, કે ટીચર કરી શકે, સ્ટુડન્ટ ન કરી શકે, ઇન્ડિવિજ્યુઅલ યુઝર કે દર્શન કરી શકે, બાકીના યુઝર ના કરી શકે. આવું કંઈ બી કરવું છે, રાઈટ? તો એ બધા માટેના કમાન્ડ છે આપણી પાસે. બે કમાન્ડ અહીંયા ભણવાના છે, ગ્રાન્ટ અને રિવોક. બે જ કમાન્ડ છે, ગ્રાન્ટ અને રિવોક. પરમિશન આપવી હોય એટલે ગ્રાન્ટ પરમિશન, પરમિશન પાછી ખેંચવી હોય કે ભાઈ હવે નહીં મજા આવતી, બરાબર, તો પરમિશન પાછી ખેંચવી હોય તો રિવોક. ગ્રાન્ટ ટુ થાય. ગ્રાન્ટ કોને કરવું? તો ગ્રાન્ટ ટુ થશે, રિવોક ફ્રોમ થશે, બરાબર. રિવોક ફ્રોમ ગ્રાન્ટ ટુ. એક્ઝામ્પલ અહીંયા જુઓ એટલે ખ્યાલ આવી જશે. ગ્રાન્ટ સિલેક્ટ કોમા ઇન્સર્ટ ઓન સ્ટુડન્ટ ટુ યુઝર 1. હવે અહીંયા શું છે? સ્ટુડન્ટ વાળું જે ટેબલ છે એની ઉપર કઈ કઈ પરમિશન? સિલેક્ટ અને ઇન્સર્ટ કરવાની. સિલેક્ટ એટલે જોવાની, સિલેક્ટ એટલે જોવાની. સિલેક્ટ હંમેશા ક્વેરી માટે, ડેટા ફેચ કરવા માટે થાય, રીડ કરવા માટે થાય, કે મારે જોવું છે, સિલેક્ટની પરમિશન આવે. અને ઇન્સર્ટ કે સિલેક્ટ અને ઇન્સર્ટની પરમિશન હું આપું છું સ્ટુડન્ટ ટેબલ ઉપર. કોને? યુઝર 1ને. યુઝર 1ને હું સિલેક્ટ અને ઇન્સર્ટની પરમિશન આપું છું. કયા ટેબલ ઉપર? તો સ્ટુડન્ટ ટેબલ ઉપર. બીજું એક્ઝામ્પલ, ખાલી અમુક સિલેક્ટેડ પરમિશન નહીં, જેટલી બી ઓબ્જેક્ટિવ કે ઓબ્જેક્ટ લેવલની પરમિશન છે એ બધી આપવી હોય તો હું શું કરીશ? ગ્રાન્ટ ઓલ ઓન સ્ટુડન્ટ ટુ યુઝર 2. એક યુઝરને મેં ખાલી બે જ પરમિશન આપી, ખાલી સિલેક્ટ અને ઇન્સર્ટ કરી શકે. એ અપડેટ નહીં કરી શકે, ડિલીટ નહીં કરી શકે, ઇન્ડેક્સ નહીં બનાવી શકે, એ ફ્યુચરમાં આવશે ઇન્ડેક્સ વાળું. બટ બીજા યુઝરને મારે બધી પરમિશન આપવી છે. કે ફોર એક્ઝામ્પલ આવું ઘણી વાર થઈ શકે કે કોઈ એક સ્ટુડન્ટને ફોર એક્ઝામ્પલ ક્લાસનો મોનિટર બનાવ્યો તો એને અમુક પરમિશન આપવી છે, રાઈટ? બટ બધા સ્ટુડન્ટને નહીં આપવી, તો એક યુઝરને આપવી છે, બીજા યુઝરને નહીં આપવી, અથવા એક રોલને આપવી છે. આપણે ફેકલ્ટી અને સ્ટુડન્ટનું કીધું ને, એવું કંઈ બી કરવું છે તો આ રીતે કરવાનું. ક્લિયર? ગ્રાન્ટ પછી લિસ્ટ ઓફ પ્રિવિલેજીસ. જો બધા કરવા હોય તો ઓલ લખવાનું, બધા કરવા હોય તો ઓલ લખવાનું, સિલેક્ટેડ હોય તો એ જે પરમિશન છે એ આપવાની. અને બીજું એ છે કે ફોર એક્ઝામ્પલ હું એવું પરમિશન આપું કે હું ફોર એક્ઝામ્પલ ભવ્યાને કંઈક પરમિશન આપું છું, રાઈટ? કે હવે સ્ટુડન્ટ જે છે એ આવી પરમિશન કરી શકશે, બટ એને જોડે એ બી પરમિશન આપું છું કે તમને બધાને બી આપી શકે, કે હું એની પર ટ્રસ્ટ મૂકું છું કે હવે એ સિલેક્ટ કરશે કે મારે પરમિશન કોને કોને આપવી. મતલબ હું જે પરમિશન આપું છું એને પાસ ઓન કરવાની પરમિશન તમને આપું છું. કે ફોર એક્ઝામ્પલ હું રિઝલ્ટ જોવાની પરમિશન આને આપું છું અને એને કહું છું તું સિલેક્ટ કર કે કોને કોને રિઝલ્ટ જોવા, અને ડિલીટ કરવાની પરમિશન આને આપું છું અને આને કહું છું કે તું સિલેક્ટ કર કે કોણ કોણ ડિલીટ કરી શકશે, રાઈટ? તો તમે જે છે એ સિલેક્ટ કરી શકશો. એને પાસ ઓન કરવું કે પ્રિવિલેજનું પાસ ઓન કરવું, તેના માટે ઓપ્શન આવશે વિથ ગ્રાન્ટ ઓપ્શન. શું કર્યું છે? ગ્રાન્ટ સિલેક્ટ ઓન સ્ટુડન્ટ ટુ યુઝર 3. હવે યુઝર 1 2 હતું, યુઝર 3 ને હું શું કરું છું? સિલેક્ટ વાળી પરમિશન તો આપું છું, બટ જોડે એક ઓપ્શન આપું છું કે વિથ ગ્રાન્ટ ઓપ્શન, કે મેં જે તને રાઇટ્સ આપ્યા છે હું તને સત્તા આપું છું તારે જેને આપવા એને આપી શકે. બટ ગિવન ઇઝ એને જેટલા રાઇટ્સ આપ્યા છે એ જે બીજાને આપી શકશે. મેં ફોર એક્ઝામ્પલ દર્શનને ખાલી સિલેક્ટના રાઇટ્સ આપ્યા છે, એટલે કે એ ખાલી જોઈ શકે એવા રાઇટ્સ આપ્યા છે, બટ એ પછી આગળ ડિલીટના રાઇટ પાસ ઓન નહીં કરી શકે. એ ખાલી કયા રાઇટ પાસ ઓન કરી શકશે? સિલેક્ટવાળા. જે વસ્તુ એને મળી છે એ પાસ કરી શકશે, બાકીની વસ્તુ એ પાસ કરી શકે. રિવોકમાં એક્ઝેક્ટલી ઊંધું છે કે રિવોક ઇન્સર્ટ ઓન સ્ટુડન્ટ ફ્રોમ યુઝર. ખાલી રિવોક
ગ્રાન્ટની જગ્યાએ શું આવશે? રિવોક આવી જશે. ટુની જગ્યાએ શું આવશે? ફ્રોમ આવી જશે. આટલો ફરક છે. એક્ઝેક્ટ ઊંધી પ્રોસેસ થશે. ગ્રાન્ટ ટુ, બરાબર, ગ્રાન્ટ ટુ રિવોક ફ્રોમ. ક્લિયર? આટલું છે. કન્સ્ટ્રેન્ટ જે છે, ટાઈમ કેટલો છે? જોડે જોડે કહેતા રહેજો. 4 મિનિટ. ડન. કન્સ્ટ્રેન્ટ ને જવા દઈએ. ડોમેન ઇન્ટિગ્રિટી જે છે, આ નોટ નલ ને ચેક ને એ બધું આપણે જોઈ ચૂક્યા છીએ, તેને હાલ જવા દઈએ છીએ. જે નવું આવે એને આપણે પહેલા કવર કરી લઈએ. યુનિક પ્રાઇમરી કી આપણે જોઈ લીધું છે. રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી, હવે એનું એક્ઝામ્પલ જે છે એ ડાયરેક્ટલી જોઈશું તો ખ્યાલ આવશે. યસ, આ એક્ઝામ્પલથી આપણે ફોરેન કી ને રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી જે છે એનું એક્ઝામ્પલ આપીએ. કે ફોર એક્ઝામ્પલ કોઈ ડેટા મારે કલેક્ટ કરવો છે ગૂગલ ફોર્મની અંદર. જો હું સ્ટુડન્ટને બ્લેન્ક સ્પેસ આપું કે તમે તમારા ડિપાર્ટમેન્ટનું નામ અહીંયા લખી શકશો, કોઈનું મન થશે તો શું કરશે? અહીંયા જો સિવિલનું એક્ઝામ્પલ આપ્યું છે, કેપિટલમાં સિવિલ લખે, સ્મોલમાં સિવિલ લખે, બધું કેપિટલ, ડબલ એલ કરી નાખે, કોઈ આર્કિટેક્ચર લખી દે, કોઈ XYZ, એની જે મરજી થાય એ લખી દે. બરાબર? કન્સિસ્ટન્ટ નહીં રહે. તો જ્યારે હું ફિલ્ટરિંગ કરીશ તો મને બહુ બધી વસ્તુ મળશે. બધા શેને રિફર કરે? સિવિલ ડિપાર્ટમેન્ટ. તો એની જગ્યાએ બેટર મારે ફોર્મ બનાવવું શું કરી શકું? ડ્રોપ ડાઉન ઓપ્શન મૂકવાનો કે સિવિલ ડ્રોપ ડાઉન ઓપ્શન, EC ડ્રોપ ડાઉન ઓપ્શન, એમાંથી એ સિલેક્ટ કરી શકે. જેટલી વસ્તુ લિસ્ટમાં છે સ્ટુડન્ટ એટલાને જ સિલેક્ટ કરી શકશે. એ સિવાયનું બીજું કંઈ નહીં કરી શકે. તો મારી પાસે ક્લીન ડેટા આવશે. તો ફોરેન કી બી એવું જ કામ કરે છે કે બીજા કોઈ ટેબલ, એટલે કે બ્રાન્ચ આઉટ ટેબલ, એમાં જો જેટલી વેલ્યુ છે એટલી જ અહીંયા તમે યુઝ કરી શકો, બાકી નહીં યુઝ કરી શકો. ફોરેન કીની અંદર સેમ વસ્તુ થતી હોય છે. ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ જે છે, હવે સેટ ઓપરેશન્સ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે. યુનિયન, ઇન્ટરસેક્શન, યોગ ગણ, છેદ ગણ, ક્લિયર છે આ વસ્તુ? 1 2 3 1 2 3 અને 3 4 5 યુનિયન કરીએ તો શું આવશે? એક સેટમાં 1 2 3, બીજા સેટમાં 3 4 5. યુનિયન કરશું તો આવશે 1 2 3 4 5. ઇન્ટરસેક્શન શું આવશે? 1 2 3 3 4 5 નું 3 ઇઝ ઇન્ટરસેક્શન. માઇનસ કરશું તો 1 2 3 માઇનસ 3 4 5 કરશું તો આમાં જેટલું છે એ આમાંથી કાઢી નાખવાનું. તો 1 2 3 અને 3 4 5, તો 3 આમાંથી નીકળી જશે. તો આન્સર શું આવશે? 1 અને 2. તો આ જે બધા ઓપરેશન્સ છે એ અહીંયા આપેલા છે સેટના અલગ અલગ એક્ઝામ્પલ સાથે. સ્લાઇડ જોશો તો ખ્યાલ આવી જશે. નેક્સ્ટ આવશે જોઈન. હવે જોઈનની અંદર આટલા ટાઈપ પડતા હોય છે, જેમના મોટા ભાગના આપણે જોઈએ છે. આઉટર જોઈનમાં લેફ્ટ આઉટર જોઈન, રાઇટ આઉટર જોઈન, ફૂલ આઉટર જોઈન, 3 જોયા હતા જો ડાયાગ્રામ્સ યાદ હોય તો. પછી નેક્સ્ટ આવે એ ટેબલનું પોતાની જોડે જોઈન કરે એને સેલ્ફ જોઈન કહેવાય. આ પણ આપણે કરેલું છે કે આ ટેબલ જે છે એનું આ ટેબલ જોડે જ મારે ક્રોસ પ્રોડક્ટ, કાર્ટેશિયન પ્રોડક્ટ વાળું જે એક્ઝામ્પલ હતું એમાં કર્યું હતું, તો એને સેલ્ફ જોઈન કહેવાય. અને ક્રોસ જોઈન આપણું કાર્ટેશિયન, શર્ટ અને પેન્ટનું એક્ઝામ્પલ. બરાબર? 4 શર્ટ 5 પેન્ટ બધા કોમ્બિનેશન કરવું એને કાર્ટેશિયન પ્રોડક્ટ કહેવાય. અને ઇનર જોઈન જે છે એની અંદર ઇક્વી જોઈન અને નોન ઇક્વી જોઈન આવે. ઇક્વી જોઈન એટલે ઇક્વલથી આપણે કરીએ તો એને ઇક્વી જોઈન કહેવાય. લેસ ધેન ગ્રેટર ધેન વાય કન્ડિશનથી કરીએ તો એને નોન ઇક્વી જોઈન કહેવાય. ઇક્વી જોઈનનું એક્ઝામ્પલ અહીંયા આપેલું છે. કેવું આપેલું છે કે સિલેક્ટ E ડોટ નેમ કોમા D ડોટ ડિપાર્ટમેન્ટ ફ્રોમ એમ્પ્લોયી ઇનર જોઈન ડિપાર્ટમેન્ટ D ઓન E ડોટ ડિપાર્ટમેન્ટ ID ઇઝ ઇક્વલ ટુ D ડોટ ડિપાર્ટમેન્ટ ID. ઇનર જોઈન વાળું જો યાદ ના હોય તો લેક્ચર જોતા રહેજો, કારણ કે લેક્ચરની જો પ્રોપર વસ્તુ નહીં યાદ હોય તો આ વસ્તુ નહીં ખબર પડે. આ સિમ્પલ ક્વેરી જે છે એ કદાચ ઇઝીલી ખબર પડશે. જો આમાં જો સિલેક્ટ E ડોટ નેમ D ડોટ ડિપાર્ટમેન્ટ, કયા ટેબલમાંથી? એક એમ્પ્લોયી ટેબલમાંથી અને એક ડિપાર્ટમેન્ટ ટેબલમાંથી. બે અલગ અલગ ટેબલમાંથી મારે વેલ્યુ જોઈએ છે અને એને મેચ કઈ રીતે કરીશ? બંનેની અંદર ડિપાર્ટમેન્ટ ID કરીને કોલમ છે. પહેલા ટેબલમાં પણ છે, બીજા ટેબલમાં બી છે. બંનેનું ક્રોસ પ્રોડક્ટ કરવું છે મારે. તો હું શું કરીશ? બંનેમાં જ્યાં જ્યાં ID મેચ થતું હશે ત્યાં હું એનો યુઝ કરીશ. અને નોન ઇક્વી જોઈન જે છે એને હાલ નથી એક્સપ્લેન કરતા આપણે. સેલ્ફ જોઈન જે છે એમ્પ્લોયી એમ, બરાબર? એક જ ટેબલને એકવાર E તરીકે બીજી વાર M તરીકે લઈશ અને પછી હું એનું ક્રોસ પ્રોડક્ટ કે એવું કંઈ કરવું હોય તો સેલ્ફ જોઈન એને કહેવાય. જે આપણે જોયું હતું લેફ્ટ આઉટર રાઇટ આઉટર જે છે એ ગ્રાફિકલી આપણે જોઈ ચૂકેલા છીએ. તો નેચરલ જોઈન જે કરવું જોઈએ તો એના માટે આપણે આ રીતે કરી શકીએ. નેચરલ જોઈન એટલે બે ટેબલમાં જેટલી કોલમ જે છે એ યુનિક હોય, સેમ હોય, એ કોલમ ઉપર મેચ કરીને રિઝલ્ટ મળે. હવે આના એક્ઝામ્પલ્સ જે છે એના વગર આ વસ્તુ જો તમે ભૂલી ગયા છો તો બિલકુલ નહીં ક્લિયર થાય. બિલકુલ જોઈન શું હતું, નેચરલ જોઈન શું હતું યાદ નથી તો એક્ઝામ્પલ વગર નહીં ક્લિયર થાય. એને લેક્ચર જોશો અથવા તો સ્લાઇડ જોશો ડિટેલ વાળી તો ક્લિયર થઈ જશે.
ક્રોસ સબક્વેરીઝ ઓકે અને done. હવે જીટીયુ ની અંદર એક્ઝેક્ટલી કયા ટાઈપના આ યુનિટમાંથી ક્વેશ્ચન્સ આવતા હોય છે એ ક્વેશ્ચન્સ ઉપર એકવાર નજર મારો. આ પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ છે જીટીયુમાં જે પૂછાયેલા ક્વેશ્ચન રીડ કરી લો. આઈ ગેસ આપણે અહીંયા સુધી ટાઈમ કેટલો છે આપણી પાસે? ડન.